टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। भारे वरसाद वरसी રહ્યો છે અને ભારે વરસાદના કારણે નદીઓ પણ ઓવરફ્લો થઈ રહી છે। એટલું જ નથી, નદીઓ ઓવરફ્લો થઈને નદીઓના પાણી છે તે આસપાસના ગામડાઓમાં અને આસપાસના વિસ્તારોમાં પણ ઘૂસી રહ્યા છે। ગીર સોમનાથના આ દ્રશ્યો છે। ગામમાં નદીનો પ્રવાહ ફરી વળ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। વેરાવળના ભીરાડા ગામમાં નદીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો। તો ઉનામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। વેરાવળમાં અને કોડીનારમાં 2-2 ઇંચ વરસાદ થયો છે। ગીર ગઢડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો છે। ધોધમાર વરસાદને પગલે રૂપેણ નદી પણ ગાંડીતુર બની છે। રૂપેણ નદીના પાણી પણ આસપાસના વિસ્તારોમાં ફરી વળે તેવી શક્યતાઓ છે। રાંચીમાં સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે। તળાવમાં અમડાશ ગામ બેટમાં ફેરવાયું છે। તો ચારે તરફ જળબંબાકારની સ્થિતિ વચ્ચે આ આખું ગામ છે તે પાણી થઈ ગયું છે। ગીર સોમનાથના આ દ્રશ્યો છે કે જ્યાં સૂત્રાપાડામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ તરફ ઉનામાં 3 ઇંચ વરસાદ, કોડીનાર અને વેરાવળમાં પણ 2-2 ઇંચ વરસાદ થયો છે।